હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે ધોરણ 9નું આપણે પોએમ 3 જોવાના છીએ. સૌથી સરસ પોએમ છે, મને ગમતી પોએમ છે આ. બી ધ બેસ્ટ. બી ધ બેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ બનજો, સૌથી શ્રેષ્ઠ થવું. બી ધ બેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ બનવું. હવે આ પોએમને આપણે પહેલાં શું કરીએ કે એકવાર રીડિંગ કરીએ અને પછી હું તમને એક્સપ્લેન કરી આપું. બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ hill. Be a scrub in the valley, but be a scrub in the valley, but be the best little scrub by the side of the hill. Be a bush if you can't be a tree. ફરીથી આખો પેરેગ્રાફ બોલજો. Be the best if you can't be a pine on the top of the hill. Be a scrub in the valley, but be the best little scrub by the side of the hill. Be a bush if you can't be a tree. If you can't be a bush, be a bit of the grass and some highway happier make. If you can't be a muskie, then just be a bass, but a liveliest bass in the lake. If you can't be a bush, be a bit of the grass and some highway happier make. If you can't be a muskie, then just be a bass, but the liveliest the bass in the lake. We can't all be captains, we have got to be crew. We can't all be captain, we have got to be crew. There is something for all of us here. There is a big work to do, there is lesser to do, and the task you must do is nearer. If you can't be a highway, then just be trail. If you can't be a highway, then just be trail. If you can't be the sun, be a star. It isn't by size that you win or you fail. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. Be the best of whatever you are. તમે જે બી બનો એ સૌથી શ્રેષ્ઠ બનજો. તો ફર્સ્ટ લાઈન અહીંયા આપેલી છે, 1 by 1. બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનજો. ઇફ એટલે જો, યુ કાન્ટ એટલે તમે શકો છો કે શકતા નથી. બી અ પાઇન, પાઇન વૃક્ષ સૌથી ઊંચું હોય છે. ક્યાં હોય છે? ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હિલ એટલે ટેકરીની, ટોપ એટલે ટોચ. જો તમે ટેકરીની ટોચ પરનું, ઓન ધ એટલે ના પરનું પાઇન વૃક્ષ ન બની શકો તો કંઈ નહીં, પણ બી અ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી એટલે ખીણ થાય છે અને સ્ક્રબ એટલે એક નાનું છોડ, એક નાનું ઝાડવું. સ્ક્રબ બહુ મોટું ઝાડવું પાઇન વૃક્ષ ના બની શકો તો કંઈ નહીં, ખીણમાંનું એક નાનું વૃક્ષ બનો, નાનું એવું ઝાડવું થજો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, જો તમે ટેકરીની ટોચ પરનું પાઇન વૃક્ષ ન બની શકો તો કંઈ નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી, ખીણમાંનું એક નાનું વૃક્ષ બનજો, ઝાડવું બનજો. બટ બી ધ બેસ્ટ, બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ, જે પણ નાનું ઝાડવું થાવ ને એ શ્રેષ્ઠ બનજો. પણ ક્યાં બનજો? બાય ધ સાઇડ ઓફ ધ રીલ. by the side of the reel. But be the best little scrub by the side of the reel. By the side of the reel એટલે રીલ એટલે અહીંયા નાનકડો એવો પ્રવાહ, નાનું એવું ઝરણું જાતું હોય, આપણે કહીએ ને ઉકળું જાય છે એમ, પાણીનું એક નાનું એવું ઝરણું જતું હોય, ત્યાં
એ ઝરણાના કિનારે, બાય ધ સાઈડ એટલે ના કિનારે, લિટલ સ્ક્રબ કે નાનું ઝાડવું બનજો, પણ કેવું બનજો? વિથ ધ બેસ્ટ. એ ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો. બી અ બુશ. બુશ એટલે એક નાનો છોડ, ઝાડી. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. જો તમે વૃક્ષ ના બની શકો તો કંઈ નહીં, પણ એક ઝાડ, એક છોડ થજો. એક છોડ થજો. ફરીથી આખું બોલું છું. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી, બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. જો તમે ટેકરી પરના ટોચ પરનું વૃક્ષ નથી બની શકતા, પાઇન વૃક્ષ સૌથી ઊંચું હોય છે, એ પાઇન વૃક્ષ ન બની શકો તો ખીણમાંનું એક સ્ક્રબ એટલે એક ઝાડવું થજો, પણ એ પણ તમે નાનકડા ઝરણાની બાજુમાં એક નાનકડું ઝાડવું પણ સૌથી શ્રેષ્ઠ બનજો. જો તમે બી અ બુશ ઇફ યુ, જો તમે વૃક્ષ ના બની શકો તો કંઈ નહીં, પણ એક છોડ થજો. હવે બીજા પેરેગ્રાફમાં આપણે શું કહે છે? તો કે તમે બુશ, અહીંયા તમને એમ કીધું છે તમે છોડ, ઝાડવું ન બની શકો તો કાંઈ નહીં, બુશ બનજો, પણ એ સૌથી બેસ્ટ બનજો. હવે ઇફ યુ કાન્ટ બી અ બુશ, જો તમે છોડ પણ ના બની શકતા હોય, ઝાડ ના બની શકતા હોય તો કંઈ નહીં, પણ છોડ બનજો. હવે તમે એ છોડ પણ ન બની શકતા હોય તો બી અ બીટ ઓફ ધ ગ્રાસ, તો એ ઘાસનું તરણું બનજો. ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ. જો તમે એ છોડ પણ બની ન શકતા હોય તો એક તમે ઘાસનું તરણું બનજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. સમ હાઈવે, હાઈવે એટલે રાજમાર્ગ કહેવાય, એક કોઈ મોટો નેશનલ હાઈવે છે એને હેપીયર મેક એટલે, હેપીયર એટલે ખુશી, ખુશીવાળો બનાવજો એમ નહીં, ખૂબ રળિયામણો બનાવજો. કારણ કે બંને બાજુ લોન હોય અને એ લોન શું કરે? રસ્તાને સુંદર બનાવે છે. તો અહીંયા કવિતા લખવાવાળા એમ કહે છે કે તમે છોડ ના બની શકો તો કાંઈ નહીં, એક ઘાસનું તરણું બનજો અને કોઈ હાઈવેને ખૂબ જ સુંદર બનાવજો, ખૂબ જ રળિયામણો બનાવજો. ઇફ યુ કાન્ટ બી અ મુસ્કી. અહીંયા મસ્કી એટલે MUSKIE, મસ્કી એટલે એક પ્રકારની મોટી માછલી કહેવાય. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી એટલે કે તમે મોટી માછલી ન બની શકો તો પછી જસ્ટ બી અ બાસ. બાસ એટલે નાના પ્રકારની માછલી, તો પછી તમે એક નાની માછલી બનજો. બટ ધ લાઇવલીસ્ટ બાસ ઇન ધ લેક. બટ તળાવમાંની સૌથી જીવંત માછલી, સૌથી વધુ જીવંત માછલી બનજો. જ્યાં બી જે બી જગ્યાએ હોય, તમે તમારા જે બી રોલમાં હોય, અત્યારે વિદ્યાર્થી રોલમાં હોય તો સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી બનો. અહીંયા કવિતામાં એ જ કહેવા માંગે છે કે ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ એન્ડ સમ હાઈવે હેપીયર મેક. જો તમે કોઈ છોડ નથી બની શકતા તો ઘાસનું તરણું બનજો અને કોઈ હાઈવેને તમે વધુ રળિયામણો બનાવજો. જો તમે કોઈ મોટી માછલી નથી બની શકતા તો એક નાની માછલી બનજો, પણ તળાવમાંથી એ નાની માછલી પણ સૌથી વધુ જીવંત હોય એવી માછલી બનજો. We can't all be captain. કેપ્ટન મીન્સ કપ્તાન. આપણે બધા જ કપ્તાન ન થઈ શકીએ. We have got to be crew. ક્રૂ એટલે વહાણમાં પસાર થતા ખલાસીઓ. તો આપણે ખલાસી થવાનું છે. We can't all be captain. કેપ્ટન હંમેશા એક હોય, તો આપણે બધાએ ખલાસી બનવાનું છે. There is something for all of us here. There is something એટલે કંઈક તો છે, કંઈક છે ફોર ઓલ આપણા બધા માટે, ઓફ અસ હિયર અહીંયા આપણા બધા માટે કંઈક તો છે જ, કંઈક કામ છે જ. ધેર ઇઝ અ બિગ વર્ક ટુ ડુ, કરવા માટે મોટા કામ પણ છે. એન્ડ ધેર ઇઝ અ લેસર ટુ ડુ, અને કરવા માટે નાના કામ પણ છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર, અને
ધ ટાસ્ક યુ તમારા માટે જે કામ કરવાનું છે એ હમણાં જ કરવાનું છે, નિયરર જ છે. ફરીથી કહીશ, વી કાન્ટ ઓલ બી કેપ્ટન, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. આપણે બધા કપ્તાન ન થઈ શકીએ તો આપણે ખલાસી થવાનું છે. There is something for all of us here. There is something for all of us here. There is something for all of us here. અહીંયા આપણા માટે કંઈક કામ તો છે. There is a big work to do. There is a lesser to do. કોઈકે મોટા કામ કરવાના છે તો કોઈકે નાના પણ કામ કરવાના છે. પણ જે કામ કરવાનું છે એ તમારે હમણાં જ કરવાનું છે. તે તમારે નિયરર એટલે હમણાં જ કરવાનું છે. જે કામ કરવાનું છે તે તમારે હમણાં જ કરવાનું છે. લાસ્ટ પેરેગ્રાફ. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, તમે મોટો હાઈવે રાજમાર્ગ ના બનો તો કંઈ નહીં. ધેન જસ્ટ બી અ ટ્રેલ. ટ્રેલ એટલે પગદંડી. તો તમે માત્ર પગદંડી બનજો. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. જો તમે કોઈ રાજમાર્ગ યાની કે હાઈવે ના બની શકતા હોય તો તમે માત્ર પગદંડી બનજો. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. જો તમે કોઈ સૂરજ નથી થઈ શકતા તો એક તારો થજો. It isn't by size that you win or fail. તમે જીતો, યુ વિન, કે તમે હારો, કે તમે હારો, તેનો આધાર તમારા કામના કદ પર નથી. તમે જીતો કે તમે હારો એનો આધાર તમારા કામના કદ પર નથી. પણ બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. તમે જે કંઈ પણ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો. તમે જે કંઈ પણ છો તેમાં તમે સૌથી શ્રેષ્ઠ થજો. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. તમે whatever you are એટલે તમે જે કંઈ પણ છો તે સૌથી બેસ્ટ બનજો, તે સૌથી શ્રેષ્ઠ બનજો. ફરીથી આખું ગુજરાતી બોલીશ કે તમે હાઈવે ન બની શકો તો કંઈ નહીં, પગદંડી બનજો. તમે સૂર્ય ન બની શકો તો તારો બનજો. તમે જીતો કે તમે હારો એનો આધાર તમારા કામના કદ પર નથી. તમે જે કંઈ પણ છો ત્યાં તમે સૌથી શ્રેષ્ઠ રોલ નિભાવો. જો જ્યારે પુત્ર તરીકે રોલ નિભાવવાનો હોય તો એમાં પણ શ્રેષ્ઠ બનો. જ્યારે ભાઈ તરીકે રોલ નિભાવવાનો એમાં બી શ્રેષ્ઠ હોય. જેમાં વિદ્યાર્થી તરીકે રોલ નિભાવવાનો છે તો વિદ્યાર્થી તરીકે પણ તમે શ્રેષ્ઠ હોય. તો જ્યાં પણ જે રીતે રહ્યો છો, જ્યાં પણ તમારો જે બી રોલ આવે એ રોલને તમે શ્રેષ્ઠ નિભાવો એવું આ કાવ્યમાં કહે છે. આખા કાવ્યનો સારાંશ એવો જ છે કે સૌથી શ્રેષ્ઠ બનો, સૌથી શ્રેષ્ઠ બનો. અસ્તુ. જય હિન્દ.